ઘર હવે મકાન બની ગયું હતું. તે રાતે ઘરની અંદર પણ જઈ શકતો ન હતો. ધીમે ધીમે તેણે મેઘાવીનો સામાન સમેટી એક જગ્યાએ મૂકી દીધો અને એમાંથી જરૂરી કાગળો એક બાજુ કરી પોતાના દીકરા દીકરીના કામકાજના કાગળો અને બીજા કાગળો એવું કંઈક સાચવી મૂકી દીધું. મન ભારે અને ભારે થતું ગયું. આજે પહેલીવાર આવડે એવી ચા બનાવી તેણે પી લીધી. સામે રહેતા પિંકીબેનના કામવાળા બેનના ઘરે ઘરની ચાવી આપી પોતે મનથી નક્કી કર્યું દુકાન પર પૂરતું ધ્યાન આપવું. મેઘાવી જૂના દુઃખ અને દર્દો ભૂલી યુવક નમન સાથે સુખરૂપ જીવન જીવવા લાગી. નોકરી તેની ત્યાં પણ ચાલુ જ હતી. નમન હોસ્પિટલમાં સારીથી સારી પોસ્ટ પર આગળ વધતો રહ્યો, પણ સંતાનને પડોજણમાં બંને પડવા માગતા જ ન હતા. 8 વર્ષનો સમય ફરી પસાર થયો. એક બપોરે બાઇક લઈ ઘરે આવતા નમનને એક્સિડન્ટ નડ્યો અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો. મેઘાવીના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ. સારું થયું કે નમને એક વખત આપેલ સુટકેસમાં તેના ઘરના થોડા કાગળો, થોડી કંઈક રોકડ રકમ અને એકાદ બે નાના દાગીનાઓ હતા. તેના 2-3 મિત્રો આવી અંતિમ સંસ્કાર કરી જતા રહ્યા. થોડા દિવસ મેઘાવી પૂતળા જેવી બની તો ગઈ. નોકરી પર 3 માસની ત્યારે લીવ લીધી. સહેલી પાસેથી દીકરાના ખબર અંતર પૂછવા ફોન કર્યો, પણ ત્યાં કોઈ ફોન ઉપાડતું ન હતું. જ્યારે ભાઈના ઘરે નંબર જોડ્યો તો ત્યાં પણ કોઈ ઉપાડતું ન હતું. પ્રભુ પોતાના બંને બાળકોને સલામત રાખે એવી પ્રાર્થના કરતી કરતી મેઘાવી રડતી આંખે સૂઈ જતી. ધંધો આ બાજુ ધાર્યા કરતાં હવે વધારે સેટ થયો હતો. મેહુલ પાસેના કાગળો દ્વારા નયન અને તારાની શોધે લાગ્યો. ખૂબ આડાવડી તપાસ કરતાં ખબર પડી ગીત તો એક ફ્લાઇટમાં ક્રેશમાં મરી અને એનો સન કોઈ અનાથાલયમાં છે. એક દોસ્તની ઓળખાણથી મેહુલે બધું જ જાણી લીધું. પોતાના દીકરાની પૂરી માહિતી, ફોટો, જાણકારી મેળવી તે પણ ઉપડ્યો અમેરિકા. વળતા તે ખૂબ ખુશ હતો. 17-18 વર્ષનો યુવક તેની માત્ર ધારી ધારી અત્યારે તો જોઈ રહ્યો હતો. ભલે તે હતો માત્ર 15 વર્ષનો, પણ અત્યારે તો તે પણ અજનબી જ જણાતો હતો. બીજી બાજુ તપાસ કરતા ખબર પડી કે મેહુલને મેઘાવીની ભાભીને આ દીકરી જરા પણ ગમતી ન હતી. મેહુલ વારંવાર તેની સાસરીમાં જતો આવતો થયો હતો, તે પણ એના સાસરિયાને તો ગમતું ન હતું. વળી મેઘાવી ક્યાં છે એ વિશે પોતાને તો કંઈ માહિતી નથી.